નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મનોવિજ્ઞાનના ઘણા બધા વિડીયો આપણે મૂક્યા છે અને આપણે મૂકતા રહીશું. આ સાથે જ આપણે જે કન્ટિન્યુઅસ આપણે મૂકવાની વાત કરી હતી, પણ અમુક એવી બાબતો સમસ્યાને કારણે આપણે મૂકી નથી શકતા. કોઈ કામકાજ કે વગેરે બાબત છે, આપણે પરીક્ષાની તૈયારી પણ ચાલુ છે. તો આજે આપણે એક ટાઈમ લઈને ધીમે ધીમે આપણે દરેક જે વાત કરી કે વિષય અંતર્ગત જે મુદ્દાઓ છે એ ક્રમશઃ રીતે ક્રમબદ્ધ રીતે આપણે આગળ ચાલતા રહીશું અને એ વિડીયો છે તે ધીમે ધીમે આપણે દરેક પ્રશ્નોના અથવા તો જે તે મુદ્દા આવતા હશે એના મૂકતા રહીશું. આજની આપણે વાત કરીએ કે ધોરણ 11 અને 12 જે કે 12 આર્ટ્સના જે કે વિદ્યાર્થીઓ છે, એમાં ખાસ કરીને મનોવિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓ અથવા તો એ સબ્જેક્ટ જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમના માટે ખાસ કરીને આપણે વિડીયો છે તે મૂકી રહ્યા છીએ. તો ઘણી બધી વાર એવું બનતું હોય છે કે ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે, આર્ટ્સના વિદ્યાર્થીઓ છે, એમને મનોવિજ્ઞાન વિષય છે એ વિદ્યાર્થીઓ શું તો કે ખાસ કરીને તે ઓપન એક્ઝામ આપતા હોય ત્યારે આ વિષય અને સમજવો ખૂબ અઘરો પડી રહેતો હોય છે. તો એને સમજવા માટે તેમજ રેગ્યુલર સ્ટડી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ઉપયોગી બની રહે છે. છેલ્લે આપણે વાત કરી હતી ધોરણ 12 આર્ટ્સ મનોવિજ્ઞાન વિષયમાં યુનિટ નંબર 3, જે અહીંયા આપણે વાત કરીએ કે વિષય છે મનોવિજ્ઞાન અને વિષયાંગ આપણો છે તે બુદ્ધિ છે. એટલે કે 3જા નંબરનો યુનિટ જે બુદ્ધિ છે એ બુદ્ધિ વિશે એની આપણે સમજ મેળવી હતી, એની અર્થ, વ્યાખ્યા, સ્વરૂપ તેમજ બુદ્ધિઆંક અને બુદ્ધિઆંકની વિશેષ લાક્ષણિકતાઓ તેમજ એના પછીના જે કે સિદ્ધાંતો અથવા તો અભિગમો છે, એમાં મુખ્યત્વે જે 5 સિદ્ધાંતો છે તે દરેક સિદ્ધાંતમાં આપણે ક્રમબદ્ધ રીતે સમજ મેળવવાનો પ્રયત્ન કરવાના છીએ. કયા કયા સિદ્ધાંતો હતા તો કે વાત કરીએ તો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, ગિલફર્ટનો છે ત્રિપરિમાણાત્મક, સ્ટાનબર્ગનો ત્રિપુટીનો, ચેકીદાસનો 5 સિદ્ધાંત, ગાર્ડનરનો 22 સિદ્ધાંત. આ દરેક સિદ્ધાંતો છે એ બુદ્ધિના વિવિધ અભિગમો એ પ્રસ્તુત કરે છે અને દરેક સિદ્ધાંતની એક આગવી વિશેષતા છે. છેલ્લે આપણે વાત કરી હતી એમાં પ્રથમ એક જે સિદ્ધાંત છે સ્પીયરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત, એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે પછી આપણે આગળનો જે સિદ્ધાંત છે, બરોબર, એ સિદ્ધાંત વિશે સમજૂતી મેળવવાના છે. એટલે કે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. શું મિત્રો છે નામ? સ્ટર્નબર્ગ. અહીંયા આપણે સિદ્ધાંત તો એક એવો સિદ્ધાંત કે જે શૈક્ષણિક ક્ષેત્રે, વ્યવહારિક ક્ષેત્રે ઉપયોગી બની રહે અને આ સિદ્ધાંત પછી પણ શિક્ષણ ક્ષેત્રે એટલો વ્યાપક આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો કે ના પૂછો. કારણ કે આ સિદ્ધાંતમાં સ્ટર્નબર્ગે છે એ વિવિધ અને વિશેષ બુદ્ધિ શક્તિઓ, ક્ષમતાઓની વાત કરેલી છે, વ્યવહારિક બુદ્ધિની ખાસ કરીને વાત કરેલી છે. એ બધી જ બાબત છે તેમજ એ સિદ્ધાંત વિશેની સમજ છે આપણે ક્રમબદ્ધ રીતે મેળવવાના છીએ. એ પહેલા આપણે સ્ટર્નબર્ગ વિશે થોડીક માહિતી છે તે મેળવી લઈએ. આમ જોવા જઈએ તો સ્ટર્નબર્ગનો જે જન્મ છે એ 8 ડિસેમ્બર 1949માં થયેલો હતો. યાદ રાખવું મિત્રો, આ કંઈ એટલું બધું મહત્વનું નથી, પરંતુ આપણે કહેવું તો કહી શકાય કે સ્ટર્નબર્ગનો જે જન્મ છે એનો જન્મ ત્યારે મિત્રો થયેલો 8 ડિસેમ્બર 1949. હવે સ્થળની વાત કરીએ. સ્થળ આમ તો એ અમેરિકન, એટલે કે અમેરિકાનું ક્યાં તો કે આપણને સ્પષ્ટ કરવામાં આવેલું છે કે ન્યૂ જર્સી નામનું રાજ્ય, બરોબર, દેશ, રાજ્ય. અને કયા શહેરમાં તો આપણે વાત કરીએ કે નેવાર્ક શહેરમાં, એમનો જન્મ થયેલો. કયા શહેરમાં મિત્રો? નેવાર્ક શહેરમાં. ક્યાંના વતની હતો તો કે અમેરિકા. ક્યાંનો વતની હતો મિત્રો? અમેરિકા.
હવે એના વિશે આમ જોવા જઈએ તો એ આમ કહેવાય ને કે કાસ્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો કે યહૂદી હતા, બરોબર. કાસ્ટની દ્રષ્ટિએ જ્યારે જોવા જઈએ તો એ અથવા તો ધર્મ, કાસ્ટ અથવા તો રિલિજન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો તે યહૂદીઓ હતા. અને શૈક્ષણિક દ્રષ્ટિએ જ્યારે વાત કરીએ તો તેમને બેચલર છે એ એલ યુનિવર્સિટીમાંથી, બરોબર. શિક્ષણની જ્યારે વાત કરીએ, શિક્ષણમાં એમને બેચલર એટલે કે આપણે બીએ કહીએ એ એલ યુનિવર્સિટીમાંથી એમને પ્રાપ્ત કરેલું. ત્યાર પછી પીએચડી ની જે વાત કરીએ, તો પીએચડીમાં પણ એમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે ત્યાંથી એમને પદવી મેળવેલી હતી. તેમજ શિક્ષણ ક્ષેત્રે તેમને આગવું કાર્ય કરેલું છે, વિવિધ પ્રકારના સિદ્ધાંતો આપેલા છે. અને મનોવિજ્ઞાનની જ્યારે વાત કરીએ તેમાં એમનું મુખ્ય સ્થાન બોધાત્મક મનોવિજ્ઞાનમાં રહેલું છે. કયા મનોવિજ્ઞાનમાં? બોધાત્મક અથવા તો જ્ઞાનાત્મક. મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે બોધાત્મક મનોવિજ્ઞાનમાં એમનું ખૂબ મહત્વનું અને અગત્યનું પ્રદાન રહેલું છે. આ સાથે જ એ પણ કહી શકાય કે રોબર્ટ સ્ટર્નબર્ગ, બરોબર. રોબર્ટ સ્ટર્નબર્ગ, આમ તો આરજે સ્ટર્નબર્ગ આપણે એમ કહેવું હોય તો પણ કહી શકાય, બરોબર. આરજે સ્ટર્નબર્ગ. તો અહીંયા એમનું શૈક્ષણિક ક્ષેત્ર એટલે બોધાત્મક મનોવિજ્ઞાન એટલે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન ક્ષેત્રમાં અગત્યનું પ્રદાન રહેલું છે. તેમજ એમને મુખ્યત્વે જે આપણે APA અમેરિકન સાયકોલોજીસ્ટ એસોસિએશન જે છે તેમાં એમનું મુખ્ય સ્થાન રહેલું છે. પ્રમુખ તરીકે પણ કાર્ય કરેલ. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનમાં પણ એમને પ્રમુખ તરીકે છે એ કાર્ય કરે. ત્યાર પછી આપણે વાત કરીએ તો એમના મુખ્યત્વે બે સિદ્ધાંતો, આમ ઘણા બધા એવા સિદ્ધાંતો અને ઘણું બધું એવું પ્રદાન એમને મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે આપેલું છે. પણ સ્ટર્નબર્ગના મુખ્ય બે સિદ્ધાંતોમાં ત્રિપુટીનો સિદ્ધાંત અને એક બીજો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની એમને વાત કરેલી, જેને આપણે સફળ બુદ્ધિનો સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. અને આ સિવાય એમને એક મહત્વનો સિદ્ધાંત જે આપેલો છે એ સિદ્ધાંત એટલે કે જે પ્રેમનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, જેમાં એમને ભાવના વિશે અને સુસંવાદિતા અને વગેરે એવા 3 પાસાઓ છે એમને દર્શાવેલા છે. તો એ અંગેનો પ્રેમનો ત્રિકોણનો જે સિદ્ધાંત છે એ પ્રસ્તુત કરેલો છે. કયો સિદ્ધાંત? પ્રેમનો ત્રિકોણ સિદ્ધાંત. આ થઈ બેઝિક માહિતી. હવે આપણે મુખ્યત્વે કઈ બાબત ઉપર જવાનું હોય તો કે સિદ્ધાંત ઉપર. ખરેખર સિદ્ધાંત શું છે તો વાત કરીએ, બુદ્ધિ નામનું ચેપ્ટર ચાલુ છે એટલે એમાં મુખ્યત્વે સ્ટર્નબર્ગે બુદ્ધિ અંગેનો આ મુખ્ય સિદ્ધાંત આપેલો છે. સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? ત્રિપુટી એટલે 3 એવા અવયવો, 3 એવી બૌદ્ધિક ક્ષમતા કે જે વ્યક્તિમાં રહેલી છે ને એના થકી જ વ્યક્તિ એ સંપૂર્ણ અથવા તો પરિપૂર્ણ બનતો હોય છે. એના થકી જ જે તે વ્યક્તિ છે બુદ્ધિશાળી છે એ ગણાતો હોય છે. તો એવા 3 તત્વો કયા? એવા 3 અવયવો કયા? તો એને 3 અવયવોની વાત પણ કરેલી છે. પણ પહેલા સૌપ્રથમ વાત કરીએ કે રોબર્ટ સ્ટર્નબર્ગ દ્વારા જે સિદ્ધાંત આપવામાં આવેલો છે તે ક્યારે આપવામાં આવેલો છે? ઈસવીસન 1985 માં. આ યાદ રાખવું મિત્રો, ક્યારે આપવામાં આવેલો છે? ઈસવીસન 1985 માં. આ સિદ્ધાંત એટલે કે બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એટલે બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત. આ સિદ્ધાંતની વાત કરીએ તો તેમાં તેને 3 તત્વો આપેલા છે, બરોબર છે, એટલે એને ત્રિપુટીનો સિદ્ધાંત કહેવામાં આવે છે. પણ આ ભવિષ્યમાં અથવા તો સમય જતા એને આ સિદ્ધાંતનું નામ બદલીને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ નામ જે છે આપવામાં આવેલું હતું, બરોબર. ભવિષ્યમાં એને આ સિદ્ધાંતનું નામ શું આપેલું હતું? થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ
ક્યારે મિત્રો? તો કે ઈસવીસન 2000 ની વાત થાય. ક્યારની વાત થાય મિત્રો? ઈસવીસન 2000 ની વાત. હવે અહીંયા વાત કરીએ કે સિદ્ધાંત છે, સિદ્ધાંતનો મુખ્ય પાયો કયો હતો? તો એ પાયો, બરોબર, કોઈ પણ સિદ્ધાંત હોય તો કોઈ વ્યક્તિને વિચાર આવેલો હોય ને એ વિશેની વાત કરેલી હોય તો એ વિશેનો મુખ્ય જે બાબત છે તો એ બાયોન્ડ આઈક્યુ ઇન્ટેલિજન્ટ ક્વાર્ટર, બરોબર, 1985 માં બાયોન આઈક્યુ અને સક્સેસફુલ ઇન્ટેલિજન્સ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ અને બાયોડ આઈક્યુ, આ બે એના શું હતા? પુસ્તકો હતા. આ બંને પુસ્તકો હતા. આ બંને પુસ્તકમાંથી આ સિદ્ધાંતની જે છે એ રચના કરવામાં આવેલી. તો આ પુસ્તક પણ આપણે વાત કરીએ તો કે 1885 માં જ એની વાત કરેલી છે. ક્યારે મિત્રો? 1885 માં. આ જે સિદ્ધાંતની જ્યારે વાત કરીએ તો ક્રમબદ્ધ રીતે મુખ્ય બાબત એ સમજાવવા માંગે કે જ્યારે એને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ એવું નામ આપ્યું, એટલે કે એને સફળ સિદ્ધાંત અથવા તો સફળ બુદ્ધિનો સિદ્ધાંત, સફળ બુદ્ધિનો સિદ્ધાંત એ નામ છે આપવામાં આવેલું. ક્યારે મિત્રો? તો આ વસ્તુ છે એને 2000 ની સાલમાં જે પુસ્તક એને લખેલું છે એ સમયગાળામાં જ છે દર્શાવવામાં આવેલ. હવે વાત કરીએ આ જે સફળ બુદ્ધિનો સિદ્ધાંત છે એને મુખ્યત્વે કેટલા ભાગોમાં એને વહેંચેલો છે? તો કે 3 ભાગોમાં. કેટલા ભાગોમાં? 3 ભાગોમાં. અહીંયા આપણે એક પછી એક ભાગ વિશે આપણે સમજૂતી મેળવીશું. 3 ભાગોમાં, ત્રણેય ભાગોના નામ સાથે એક પછી એક. પહેલો ભાગ એને કીધો કયો? તો કે ઘટકીય બુદ્ધિ. ઘટકીય બુદ્ધિ. બીજા ભાગની વાત કરીએ તો એને વાત કરી અનુભવજન્ય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ. અને ત્રીજી વાત કરીએ કે સંદર્ભગત બુદ્ધિ. આ ત્રણેય બુદ્ધિ વિશે આપણે સમજ મેળવવાના છીએ. પણ આ જે બુદ્ધિની એને વાત કરી તો કે ખરેખર આ બૌદ્ધિક ક્ષમતાઓ છે શું? તો એને બુદ્ધિની વ્યાખ્યા આપતા સ્પષ્ટતા કરી કે બુદ્ધિ એ વ્યક્તિના વાસ્તવિક જીવનના વાતાવરણ સાથે, એટલે કે રિયલાઇઝેશન અથવા તો જે પર્ટિક્યુલર જે પરિસ્થિતિ છે, જે તે પરિસ્થિતિમાં વ્યક્તિ રહે છે એ રહેલી પરિસ્થિતિ સાથે વ્યક્તિ પોતે અનુકૂળ સાધવાની, તેને પસંદ કરવાની અને તેને યોગ્ય રીતે ઘાટ આપવાની માનસિક ક્ષમતા ની વાત કરી છે. 3 બાબત આપણને કીધી. એક તો અનુકૂલનની વાત કરી. બીજી આપણને વાત કરી કે પસંદ કરવી, પસંદગીની. અને ત્રીજી બાબત આપણે કીધી ઘાટ આપવો. આ ત્રણેયનો સરવાળો એટલે બુદ્ધિ. પણ કેવી? તો કે માનસિક ક્ષમતાઓનો સરવાળો. માનસિક ક્ષમતાઓનો સરવાળો. હવે વાત કરીએ શું એને કીધું કે જે તે વાતાવરણમાં વ્યક્તિ રહે છે, બરોબર, કોઈ વ્યક્તિ છે તો અહીંયાથી કોઈ બીજી જગ્યા પર જાય છે, ત્યાંનું વાતાવરણ બહુ ઘોંઘાટ વાળું છે, બહુ ખૂબ પ્રદૂષિત છે, પરંતુ ત્યાં એને રહેવું જરૂરી. શા માટે? તો કે આર્થિક ઉપાર્જન માટે, ઘર પરિવાર માટે વગેરે પરિસ્થિતિ એ માટે એને રહેવું પડે એમ છે. તો ત્યાં એને શું કરવું પડશે? અનુકૂલન સાધવું પડશે, બરોબર. એ પરિસ્થિતિ સાથે તાલમેલ સાધવો પડશે, કે પરિસ્થિતિ સાથે પોતાના બોડીને એ ઢાંચામાં ઢાળવું પડશે. એને પસંદગી હોય કે ન હોય છતાં પણ ઘણી બધી વાર એવું બનતું હોય છે કે એને પસંદગી કરવી પડે. તેમજ એને ઘાટ આપવાની બાબત, એટલે કે એને પસંદ કરીને એને યોગ્ય રીતે, ભાઈ ના, હવે અહીંયા આપણે
ફિટ છે, કમ્ફર્ટેબલ છે, કોઈ ડર નથી, કોઈ જોખમ નથી, કોઈ પણ પ્રકારની બાબત કે કોઈ વ્યક્તિથી એ અડચણ નથી, કોઈ પણ ભૌતિક બાહ્ય કે વ્યક્તિગત એવા કોઈ બાબત અવયવો અથવા તો પર્યાવરણીય ઘટકો નથી કે જેનાથી એને નુકસાન થઈ શકે અને તે જે તે વ્યક્તિ છે એ વાતાવરણમાં ઢળાઈ શકે અને એનાથી એનું જે સંપૂર્ણ વ્યક્તિત્વ ક્રિએટ થાય છે અને વ્યક્તિત્વ ક્રિએટ કરવા માટેની જે ક્ષમતાઓ પૂરી પડી એટલે કે એ પ્રકારની માનસિક ક્ષમતાઓ ને આપણે શું કહી શકાય તો કે બુદ્ધિ કહી શકાય છે. એવું સ્ટર્નબર્ગ કહે છે કે વ્યક્તિ છે વાતાવરણ સાથે પોતાના વર્તનને એક વાસ્તવિક પરિસ્થિતિ સાથે અનુકૂલન કરે, તેને પસંદ કરે, તેમજ તેને એ પ્રમાણે જો વર્તન અથવા તો વર્તનના ઘાટ આપવાનો પ્રયાસ જ્યારે કરે છે તેને બુદ્ધિ, એવો પ્રયાસ કરવાની માનસિક ક્ષમતાઓને તે બુદ્ધિ કહે છે. એટલે વ્યાખ્યા થઈ. ત્યાર પછી આ ત્રણેય ઘટકોની હવે વાત કરીએ કે ભાઈ ઘટકીય, અનુભવજન્ય અને સંદર્ભગત બુદ્ધિ. દરેક જે ઘટક છે એની આગવી વિશેષતા અથવા તો આગવી ઓળખ છે. ઘટકીય બુદ્ધિ એટલે વિશ્લેષણાત્મક બુદ્ધિ. એ બુદ્ધિ ઘટકીય બુદ્ધિ એટલે વિશ્લેષણાત્મક અથવા તો અમૂર્ત પણ કહી શકાય. કારણ કે અહીં આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિએ ઘણી બધી વાર કોઈ જે તે પરિસ્થિતિ છે એનું મૂલ્યાંકન કરવાનું હોય, આલોચન કરવાનું હોય છે, એમાંથી યોગ્ય નિર્ણય લેવાનો હોય છે, એમાં તર્ક કરવાનું હોય છે, વગેરે બાબત છે જોડાયેલી હોય છે. એટલે વાત કરીએ કે મુખ્યત્વે તર્ક કરવું, મૂલ્યાંકન, માપન, આલોચના, વિશ્લેષણ તેમજ આપણે વાત કરીએ કે તુલના પણ જ્યારે એ કરવાની હોય છે ત્યારે આ પ્રકારની બુદ્ધિ છે એ કહેવાય ને કે માનવીય જીવનમાં તેને ઉપયોગી બની રહેતી હોય છે. અથવા તો એ વાતાવરણમાં બધા જ પાસાઓનો ઉપયોગ કરીને તે જે તે વાતાવરણ સાથે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે તેને આપણે ઘટકીય બુદ્ધિ તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે અનુભવજન્ય બુદ્ધિ. અનુભવજન્ય બુદ્ધિ શું છે તો કે વ્યક્તિના અનુભવની સાથે સાથે વ્યક્તિએ અથવા તો વ્યક્તિ સમક્ષ આવી પડેલી કોઈ પણ સમસ્યા છે તો એનો સમસ્યાનો ઉકેલ મેળવવા માટે એને કાંઈક ડિફરન્ટ અથવા તો અલગ વિચારવું પડશે. જો એ અલગ નહીં વિચારે તો એને જે તે સમસ્યાનો એ સમાધાન મળશે નહીં. પણ એ કઈ રીતે અને કેમ ને શા માટે અને કેવી રીતે છે તે વિચારે છે. તો જે તે વ્યક્તિએ એના ભૂતકાળના અનુભવો સાથે જોડાયેલી બાબત છે, એના થકી અથવા ભૂતકાળમાં કોઈ સમસ્યા હોય એ સમસ્યાનો એને ઉકેલ મેળવેલો છે, પરંતુ એ ઉકેલ સિવાય અન્ય કઈ એવી પરિસ્થિતિ અથવા તો પદ્ધતિ છે કે જેના દ્વારા તે સમસ્યાનો ઉકેલ છે મેળવી શકે છે તો એને અનુભવજન્ય બુદ્ધિ કહે છે. એટલે કે બીજા નામે સર્જનાત્મક બુદ્ધિ પણ કહેવાય છે. સર્જનાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બુદ્ધિમાં મુખ્યત્વે વ્યક્તિએ શું કરવું પડતું હોય છે? નવા વિચારો તેમજ વાત કરીએ સર્જન કરવાની શક્તિ, વેસ્ટમાંથી બેસ્ટ કરવાની શક્તિ, આંતરસૂઝ કેળવવાની ક્ષમતા. આંતરસૂઝ આવે એટલે કોલર યાદ આવવો જોઈએ. ત્યાર પછી કલ્પના તેમજ તથ્યોને આધીન જે તે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા છે એ જે તે વ્યક્તિને છે એ આવડતું હોય તો તેને કહી શકાય કે એનામાં અનુભવજન્ય બુદ્ધિ ખૂબ સારી છે. ત્યાર પછી કહીએ તો કે સંદર્ભગત બુદ્ધિ એ હંમેશા વ્યવહારિક બુદ્ધિ સાથે જોડાયેલ છે. એટલે વ્યવહારિક બુદ્ધિ એટલે કે અહીંયા કોઠાસૂઝની વાત કરવામાં આવે છે કે વ્યક્તિ છે પોતાના વ્યવહારમાં રહીને, પોતાના વર્તનો કરીને, ભૂતકાળના અનુભવો દ્વારા સમાજ સાથે જોડીને આર્થિક ઉપાર્જન થતું તેમજ પોતાના આવેગોને નિયંત્રણ રાખીને તેમજ પોતાની સંસ્કૃતિ અથવા તો સંસ્કારોને જાળવીને ચાલે તેને વ્યવહારિક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની બુદ્ધિ વ્યક્તિમાં વધુ એટલો જ વ્યક્તિ છે બુદ્ધિશાળી કહી શકાય અથવા તો બુદ્ધિ ક્ષમતા અથવા તો વધુ છે ધરાવે છે એવું આપણે કહી શકાય. એટલે અહીં વાત આવે છે સામાજિક, સાંસ્કૃતિક, આવેગિક અને આર્થિક આ દરેક પાસાઓમાં તેને કહેવાય ને કે બેલેન્સિંગ જીવન છે એ જીવનનો જ્યારે પ્રયાસ કરવામાં આવતો હોય છે તો તેને વ્યવહારિક બુદ્ધિ તરીકે ઓળખી શકાય છે. આમ અંતે આપણે સ્ટર્નબર્ગ દ્વારા એ મુખ્યત્વે એવું કહેવામાં આવેલું છે કે કોઈ એક બુદ્ધિ છે એનાથી વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા એ વધુ છે એવું કહી શકાતું હોતું
નથી. દરેક ત્રણેય બુદ્ધિનો જ્યારે સમન્વય થાય, સરવાળો થાય, તેમજ એ દરેક બુદ્ધિની સાથે સંતુલન છે જળવાઈ રહે, તું અને તું જ જે તે વ્યક્તિ છે એ બુદ્ધિશાળી કહી શકાય છે. હવે અહીંયા આ જે બાબત છે એની પણ આપણે વાત કરી લઈએ કે ઘણી બધી વાર એવું થાય કે દરેક સિદ્ધાંત છે એના ફાયદા ગેરફાયદા કે વગેરે બાબત છે આપણી સમક્ષ છે એ આવતી હોતી નથી. પણ અહીંયા આ જે સિદ્ધાંત છે એના ફાયદાઓ વિશે થોડીક વાત કરીએ તો એક એવી બાબત છે કે બુદ્ધિઆંક ની મર્યાદા તોડી નાખી. એક આજે એવો સિદ્ધાંત છે કે જેને અત્યાર સુધી જે બુદ્ધિઆંક શોધવામાં આવતો હતો તો એ બુદ્ધિઆંકને બાજુમાં મૂકીને એક એવી ક્ષમતા કે વ્યવહારિક કે અનુભવજન્ય બાબતને એને ઇન્વોલ્વ કરી એટલે એનું માપન છે શક્ય ન બન્યું. એના કારણે એને અલગ જે સ્ટર્નબર્ગ છે બરોબર, એને એક સરસ મજાની કસોટીનું નિર્માણ કર્યું જે સ્ટર્નબર્ગ TAT બરોબર, સ્ટર્નબર્ગ ટેરેટ્રિક ટેસ્ટની જે છે એ નિર્માણ જે છે એને કરેલું હતું. આ સાથે જ એ પણ કહી શકાય કે બુદ્ધિ એને બદલી શકાય છે. શું કીધું? શેના દ્વારા? પહેલી તો વાત આપણને કરી કે બુદ્ધિઆંક છે એ તોડવાનું કામ, કારણ કે એમાં એક બાબત નહીં અનેક બાબત તેમજ વ્યક્તિના અનુભવો અને વ્યવહારલક્ષી જે બાબતે સામેલ કરવામાં આવી એટલે અહીંયા બુદ્ધિઆંક કરતાં પણ વિશેષ માહિતી ઇન્વોલ્વ કરી એટલે આ એક ફાયદો એક કહેવો તો કહી શકાય. તેમજ બુદ્ધિ બદલી શકાય છે. શેના કઈ રીતે? તો કે બુદ્ધિ બદલી એના થકી શકાય તાલીમ અનુભવ અથવા તો મહારત દ્વારા એ બુદ્ધિમાં કોઈ ચોક્કસ પરિવર્તન લાવીને બુદ્ધિ ક્ષમતા અથવા બુદ્ધિઆંક છે વધારી શકાય છે એવું સ્ટર્નબર્ગ કહે છે. ત્યાર પછી કીધું કે શિક્ષણમાં ઉપયોગ બરોબર. શૈક્ષણિક ક્ષેત્રે છે તમે જો શાળા કક્ષાએ માત્ર ને માત્ર પહેલા એવું હતું કે પરિણામને આધીન, પરંતુ હવે એક એનામાં કાંઈક એવું સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં એવા કૌશલ્યો વર્ધક શિક્ષણ છે આપવામાં આવે, વ્યવહારિક શિક્ષણ આપવામાં આવે, બાળકો કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લેતા શીખે તો વગેરે બાબત છે એ આ સિદ્ધાંતને જ આભારી છે તો કહી શકાય. એટલે શિક્ષણમાં પણ ઘણો બધો આ સિદ્ધાંતનો જે ઉપયોગ થતો જોવા મળેલો છે. એટલે કે વ્યક્તિ છે અથવા તો બાળક છે એ વાસ્તવિક પરિસ્થિતિનો ઓળખવાનો જે પ્રયત્ન છે એ કરે છે. ત્યાર પછી વાત કરીએ તો કે આ સિદ્ધાંત છે સિદ્ધાંતની અમુક ટીકાઓ પણ અન્ય મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી છે. એ ટૂંકમાં જોઈએ તો કે ગાર્ડનર અને લિન્ડા ગોડફ્રોડસને મુખ્યત્વે ટીકાઓ કરતા જણાવ્યું છે કે આ એક વ્યવહારિક પુરાવો પૂરો પાડે છે, પરંતુ તેમાં અમુક એવી બાબત છે કે જે સૈદ્ધાંતિક રીતે પુરવાર થઈ શકતી નથી. એટલે કે એનામાં કેટલા પ્રમાણમાં એનો ગ્રોથ થયો, કેવી રીતે ગ્રોથ થયો, કેમ ગ્રોથ થયો, કઈ બાબત એના માટે આધારરૂપ હતી, તો એના કોઈ પુરાવા છે સિદ્ધાંત થકી મળતા નથી. એટલે એની ટીકા પણ કરવામાં આવેલી છે. સામાન્ય રીતે આમ કહેવું હોય તો સ્પીયરમેન દ્વારા પણ એક ટીકા કરવામાં આવે છે કે આ એક માત્ર ને માત્ર જી ફેક્ટર આધારિત જ આ બધી ક્ષમતાઓ અથવા તો દર્શાવવામાં આવેલી છે. એટલે કે આ તો સામાન્ય ક્ષમતાઓ છે, વિશિષ્ટ ફેક્ટર આમાં કોઈ પણ પ્રકારનું જોવા મળતું નથી. તેમજ કૌશલ્ય બુદ્ધિ વચ્ચે અસ્પષ્ટતા જોવા મળતી હોય છે. એટલે આ એક એવી બાબત છે કે જે ટીકાના સંદર્ભમાં આપણે કહી શકાય છે. તો આ સાથે આપણે સરસ મજાનો સિદ્ધાંત એટલે કે સ્ટર્નબર્ગનો ત્રિપુટીના સિદ્ધાંત વિશે સરસ મજાની માહિતી મેળવી. આ સાથે જ તમને જો આ લેક્ચર ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.